જય માતાજી મિત્રો 6 જૂન ભીમ 11ના દિવસે ઘરમાં આ જગ્યાએ તમે એક ચપટી ધાણા ફેંકી દેશો તો એ જ રાતે એવો ચમત્કાર થશે કે તમારા ઘરની બધી ગરીબી દૂર થઈ જશે। મિત્રો એકાદશીના દિવસે ધાણાના તમે જે કોઈ ઉપાય કરો છો તો એનું ઉત્તમ ફળ તમને પ્રાપ્ત થાય છે। મિત્રો જ્યારે પણ એકાદશી હોય ત્યારે ધાણાનું દાન કરવું પણ બહુ શુભ મનાય છે, પણ તેને લગતો તમે આ એક ઉપાય કરો છો તો મિત્રો તમને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। તેમજ તમારા ઘરમાં પૈસાની તંગી હોય તો મિત્રો તમારે લક્ષ્મી માતાને યાદ કરીને ભીમ 11ના એકાદશીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેનાથી તમારા ઘરની ગરીબી છે એ જડમૂળથી દૂર થઈ જશે। જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે શનિદોષ, વાસ્તુદોષ, કુંડળીદોષ, મંગળદોષ હશે તો એનાથી તમને મુક્તિ મળશે। આથી મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આખો જોશો તો તમને સમજાશે કે તમારે નિર્જળા એકાદશીના દિવસે આ ઉપાય કઈ રીતે કરવો, તો આ વિડીયોને આખો જોજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો એકાદશીનો દિવસ બહુ જ મંગલકારી માનવામાં આવે છે। મિત્રો એવું મનાય છે કે જે કોઈ પણ સાધક આ એકાદશીનું વ્રત રહે છે તો તેના મોક્ષના દ્વાર ખુલી જાય છે અને એકાદશીનું વ્રત રહે છે તો મનુષ્યને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે। અને મિત્રો ગંગાજળથી તમે સ્નાન કરો ત્યારે તમને જે પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં, તમને આ એકાદશીના વ્રત રહેવાથી પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે। જે કોઈ પણ વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો એ વ્યક્તિ બધા જ સુખને ભોગવી શકે છે। મિત્રો શાસ્ત્રોમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે કોઈ વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત રહે છે તો તેને હોમ હવન જપ તપ કરે એના કરતાં પણ મોટા પુણ્યની પ્રાપ્તિ થઈ શકે છે। જે કોઈ પણ વ્યક્તિ ભીમસેની એકાદશીનું વ્રત કહે છે તો એ વ્યક્તિ દ્વારા એના પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે। આ વ્રતને કરવાથી અતીત અને વર્તમાનના બધા પાપ ધોવાઈ જાય છે। તેમજ મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ ભીમ એકાદશીનું વ્રત પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠાની સાથે કરે છે તો તેને ભગવાન શ્રી હરિ, વિષ્ણુ અને સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। પણ શું મિત્રો તમે જાણો છો કે એકાદશીના દિવસે ધાણાનું દાન શા માટે એ કરવામાં આવે છે? કારણ કે મિત્રો ધાણાનું દાન કરવું એ બહુ જ શુભ મનાય છે અને જો તમે એકાદશીના દિવસે જ ધાણા કોઈને દાનમાં આપો છો તે બહુ શુભ મનાય છે। અને જો તમે દાનની સાથે નિર્જળા એકાદશીના દિવસે ધાણાનો આ એક ઉપાય કરી લો છો તો મિત્રો તમારી સમસ્ત ઈચ્છા છે પૂરી થઈ શકે છે। કારણ કે મિત્રો આ ઉપાય એવો છે કે જે કોઈ પણ વ્યક્તિ ભીમસેની એકાદશીના દિવસે આ જગ્યાએ એક મુઠ્ઠી ધાણા મૂકી દેશે તો તેના જીવનમાં એવો ચમત્કાર થશે કે તેનું નસીબ ચમકી જશે, તેમજ તેની બધી પેઢી છે અમીર બની જશે। તેના ઘરમાં ક્યારે પણ ધનની સમસ્યા નહીં આવી શકે। તે બધા જ લોકો છે એ હંમેશા ધન વૈભવને પામશે। મિત્રો આ ધાણા છે એ વ્યક્તિને ધનવાન શા માટે બનાવે છે? મિત્રો આ ધાણા પૈસાને શા માટે ચુંબકની જેમ ખેંચે છે? તો મિત્રો જો તમે આની પાછળનું મહાન કારણ જાણી લેશો તો તમે પણ જલ્દીથી પૈસા બની જશો। તેમજ તમારા ઘરમાં જે કાંઈ પણ ગરીબી હશે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે। તો મિત્રો સૌપ્રથમ તમારે આ વસ્તુ ઉપર કોઈ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવું બહુ જ જરૂરી મનાય છે। કારણ કે મિત્રો વિશ્વાસ ઉપર જ આખી દુનિયા રહેલી છે અને જો તમે ભગવાન ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને નિષ્ઠા રાખો છો તો મિત્રો તમે મોક્ષની પ્રાપ્તિ કરી શકો છો। મિત્રો ધાણા છે એને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે અને જો એનો ઉપયોગ તમે કોઈ શુભ અને પવિત્ર દિવસે ઉપર જે કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો તમને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે। કારણ કે મિત્રો ધાણા એવી વસ્તુ છે કે જે આપણા ઘરની સુખ સમૃદ્ધિને વધારે છે તેમજ ઘરની ગરીબીને દૂર કરી શકે છે। મિત્રો આ ધાણા છે એ માત્ર આપણા ભોજનનો જ સ્વાદ નથી વધારતું પણ તે આપણને ઘણા બધા ફાયદા આપે છે। મિત્રો જો મનુષ્યની અંદર કોઈ વસ્તુ કમી થઈ જાય છે તો તે શરીર જલ્દીથી ખરાબ થઈ જાય છે। મિત્રો એવું મનાય છે કે ધાણા ખાલી આપણા જીવનનો હિસ્સો જ નથી
પણ આપણને જલ્દીથી પૈસાવાળા બનાવી શકે છે। મિત્રો, ધાણાની અંદર સકારાત્મક ઉર્જાનો જથ્થો ભરેલો હોય છે। મિત્રો, ભીમ એકાદશીના દિવસે ધાણાના અમુક એવા ઉપાય છે કે જે વ્યક્તિને રાતોરાત જ પૈસાવાળા બનાવી દે છે। તો મિત્રો, આવો આપણે ભીમ 11ના દિવસે તમારે ધાણાનો ઉપાય કેવી રીતે કરવાનો છે, ક્યારે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે, એ બધી જ વિશેની માહિતી આપણે આજના આ વિડીયોમાં જાણીએ। તો મિત્રો, આ ધાણાના ઉપાય વિશે આગળ વધતા પહેલા જો તમે હજી આ વિડીયોને એક લાઈક ન કરી હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વિડીયો તમને દરરોજ મળતા રહે। અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો, નિર્જળા એકાદશી છે તે આવનારી 6 જૂનના દિવસે છે। તો મિત્રો, જો તમે આ દિવસે એક મુઠ્ઠી ધાણા આ જગ્યા ઉપર મૂકી દેશો તો મિત્રો, તમારા જીવનની બધી ગરીબી છે એ જલ્દીથી જ સમાપ્ત થઈ જશે। તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા છે તે જલ્દીથી સમાપ્ત થઈ જશે। અને જો તમારા ઘરમાં ધન આવવાના રસ્તા બંધ હશે તો એ પણ ખુલી જશે। તો મિત્રો, આવો આપણે જાણીએ કે તમારે નિર્જળા એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી ધાણાનો ઉપાય કઈ રીતે કરવો જોઈએ। તો મિત્રો, આપણે બધા પહેલા જાણીએ કે આ ઉપાય કોણ કરી શકે છે અને તેણે આ ઉપાય ક્યારે કરવો જોઈએ। તો મિત્રો, શાસ્ત્રોમાં એવું વર્ણિત છે કે ઘરની જે માતા તેમજ મોટી બહેન હોય છે એને આપણે ઘરની લક્ષ્મી તરીકે પૂજીએ છીએ। આથી જો મિત્રો ઘરની માતા અથવા તો બહેન એટલે કે ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો તે ઉપાયનું ફળ આપણને 100% પ્રાપ્ત થાય છે। મિત્રો, ઘરની માતા અથવા બહેન હોય છે આપણા ઘરની સુખ સમૃદ્ધિ વધારવામાં બહુ જ મદદ કરી શકે છે। કારણ કે મિત્રો, જો આપણે ઘરની લક્ષ્મીને માન આપીએ છીએ તો આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે અને આપણા ઘરમાં લક્ષ્મી ખેંચાઈને આવે છે। આથી મિત્રો જુઓ, ઘરની માતા તેમજ બહેન હોય તેણે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। મિત્રો, ઉપાયને તમારે જ્યારે પણ નિર્જળા એકાદશીનો દિવસ હોય ત્યારે તમારે સવારમાં વહેલા 6 થી 9 વાગ્યાના સમયમાં તમારે આ ઉપાય જરૂર કરી જ લેવો જોઈએ। મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ અને સ્નાન વગેરે જેવા કાર્યો સમાપ્ત કરીને તમારે સ્વચ્છ થઈ જવું જોઈએ। પછી મિત્રો, તમારે આખા ઘરમાંથી સાવરણીથી વાળી દેવું જોઈએ અને તમારા આખા ઘરને શુદ્ધ કરી દેવું જોઈએ। અને મિત્રો, જ્યારે પણ તમે આ ઉપાય કરો એના પહેલા તમારે વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતાનું સ્મરણ કરવું બહુ શુભ રહે છે। કારણ કે આપણે આ ઉપાય લક્ષ્મી માતા તેમજ વિષ્ણુ ભગવાનને અનુલક્ષીને જ કરીએ છીએ। તો મિત્રો, ભીમ એકાદશીના દિવસે જ્યારે પણ તમે સ્નાન કરીને પછી સ્વચ્છ થઈ જાઓ ત્યારે તમારે સૌપ્રથમ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને એક શુદ્ધ ઘીનો દીવો અર્પણ કરી દેવો જોઈએ। સાથે જ તેની પૂજા અર્ચના કરીને પછી મિત્રો તમારે પોતાની જે કાંઈ પણ મનોકામના હોય એનું ધ્યાન તેની સામે કરવું જોઈએ। સાથે જ જો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હોય તો મિત્રો આ વસ્તુ બહુ શુભ મનાય છે અને ભીમ એકાદશીના દિવસે તમારે પૂજા અર્ચના કરીને પછી તુલસી માતાને એક શુદ્ધ જળ અર્પણ કરી દેવું જોઈએ અને ત્યાં એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ। મિત્રો, પછી તમારે આ ધાણાના ઉપાયની શરૂઆત કરવી જોઈએ। પછી આ રીતે તમારે આ ઉપાયની શરૂઆત કરવાની છે। જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરી લો અને તમે તુલસી માતાને એક શુદ્ધ ઘીનો દીવો તેમજ જળ અર્પણ કરી લો મિત્રો, પછી તમારે આ ઉપાયની શરૂઆત કરવી જોઈએ। પછી મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે પહેલા એક મુઠ્ઠી ધાણા લેવાના છે અને તેને એક વાટકામાં લઈને ઘરના કોઈ પણ એક ખૂણામાં મૂકી દેવાના છે। આમ જ મિત્રો, તમારે પાછા એક મુઠ્ઠી ધાણા લઈને નાના વાટકામાં લઈને ઘરના બીજા ખૂણામાં મૂકી દેવાના છે। એવી રીતે મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે સવારે પૂજા અર્ચના કરીને પછી તમારા ઘરમાં જેટલા પણ ખૂણા હોય એમાં તમારે નાના વાટકામાં એક મુઠ્ઠી ધાણા લઈને ત્યાં મૂકી દેવા જોઈએ। અને મિત્રો, તમારે આ ઉપાય છે એ આવનાર 15 દિવસ લગી ધાણા ત્યાં એમ જ રાખવાના છે અને જ્યારે પણ બીજી એકાદશી આવે ત્યારે તમારે મિત્રો પાછા આ ધાણા બદલાવી લેવા જોઈએ।
આમ જ મિત્રો 2 એકાદશી સુધી તમે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારું નસીબ રાતોરાત જ ચમકી જશે, તેમજ તમારા ઘરમાં જે પણ ગરીબી હશે એ સમાપ્ત થઈ જશે. અને મિત્રો એકાદશીના દિવસે જો તમે આ ધાણાનો ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં ધન આવવાના બધા જ દરવાજા ખુલવા લાગશે. તેમજ જો તમારા ઘરમાં કોઈ એવું વ્યક્તિ હશે કે જેનો ધંધો રોજગાર સરખો ન ચાલતો હોય અને જો કોઈને નોકરી ન મળતી હોય તો મિત્રો તમારે કાલે 6 જૂન ભીમસેની એકાદશીના દિવસે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે. અને જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે કુંડળી દોષ, શનિ દોષ અને વાસ્તુ દોષના લીધે જો આખું ઘર હેરાન થતું હશે તો એ બધી વસ્તુઓનું સમાધાન તમને કાલે નિર્જળા એકાદશીના દિવસે આ એક મુઠ્ઠી ધાણા આટલી જગ્યા ઉપર મૂકવાથી તમને આ વસ્તુનું સમાધાન મળી જશે. અને મિત્રો જો તમે આ ઉપાય એકાદશીના દિવસે કરી લેશો તો મિત્રો તમારો બેડો પાર છે એ નક્કી થઈ જશે. તો મિત્રો આ ભીમ એકાદશીના દિવસે તમારે આ પ્રકારે ધાણાનો ઉપાય જરૂર કરવો જોઈએ. તો મિત્રો આવો હવે આપણે થોડીક ભીમસેની એકાદશી વિશેની માહિતી મેળવીએ. તેમજ તમારે નિર્જળા એકાદશીના દિવસે આ ધાણાના ઉપાય સિવાય બીજા કયા વિશેષ ઉપાય કરવા એના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો વર્ષમાં આવતી એકાદશીમાંથી ઘણી એકાદશી બહુ જ વિશેષ અને શુભ હોય છે અને ફળ આપનારી હોય છે. મિત્રો આવી જ ખાસ એકાદશી છે એ નિર્જળા એકાદશીને માનવામાં આવે છે. મિત્રો ભીમ એકાદશીનું વ્રત કરવું એ બહુ જ પુણ્યશાળી મનાય છે. મિત્રો એવું માનવામાં આવે છે કે એકાદશીનું વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે અને આપણને ઘોર પાપથી પણ મુક્તિ મળી શકે છે. જેથી તમારે કાલે નિર્જળા એકાદશીના દિવસે વ્રત અવશ્ય રહેવું જોઈએ. મિત્રો આ વર્ષે કાલે નિર્જળા એકાદશીના દિવસે કેટલાક શુભ સંયોગોનું નિર્માણ પણ થઈ રહ્યું છે કે જે તમને અપાર ધન સમૃદ્ધિ અપાવી શકે છે. તેની સાથે જ મિત્રો આ વર્ષે આવનારી 6 જૂન નિર્જળા એકાદશીના દિવસે આયુષ્માન યોગ પ્રીતિ યોગનો સંયોગ બહુ શુભ સર્જાઈ રહ્યો છે. અને નિર્જળા એકાદશીના દિવસે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીની વિશેષ કૃપા પણ પ્રાપ્ત કરવાની મળે છે. તેમજ મિત્રો એવું મનાય છે કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ હોય છે, એટલે કે પિતૃઓની શાંતિ અર્થે કાલે નિર્જળા એકાદશીના દિવસે એ પીપળાના વૃક્ષમાં જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો પીપળા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર પ્રગટાવવો જોઈએ અને પીપળાના વૃક્ષની 11 વાર પરિક્રમા કરવી શુભ રહે છે. મિત્રો દરેક એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે, એટલે કે નિર્જળા એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના જરૂરથી કરવી જોઈએ. આ સાથે જ એમને પીળા કલરના વસ્ત્રો પણ અર્પણ કરીને વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપ કરવો જોઈએ. મિત્રો જો તમે નારાયણને પ્રસન્ન કરો છો તો તેની કૃપા તમારા પિતૃઓને પણ પ્રાપ્ત થાય છે. મિત્રો જો તમે નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માંગો છો તો તમારે એકાદશીના દિવસે શંખમાં તુલસીના પાન ઉમેરીને ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરવાથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. તેમજ મિત્રો એ દિવસે પૂજામાં ખાસ ભગવાન વિષ્ણુને 11 સોપારી તમારે અર્પણ કરવી જોઈએ અને બધી સોપારીને અર્પણ કરતા સમયે પિતૃની શાંતિ માટે તમારે પ્રાર્થના કરવી જોઈએ. તેમજ મિત્રો કાલે નિર્જળા એકાદશીના દિવસે બની શકે તો પિતૃઓને યાદ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ અને પછી મિત્રો તમારે કોઈ મંદિરમાં ધાણાનું દાન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો કાલે નિર્જળા એકાદશીના દિવસે કાલા તલને કાળા રંગના વસ્ત્રમાં બાંધીને તેને પીપળાના વૃક્ષ ઉપર ટીંગાડવા જોઈએ. તેમજ કાળા રંગના વસ્ત્રમાં થોડાક ચોખા, લવિંગ અને ધાણા ઉમેરીને જમીનમાં દાટી દેવા જોઈએ. આ ઉપાય કરવાથી તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ તમારા ઘરમાં સમૃદ્ધિ ન હોય તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. તેમજ મિત્રો આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે તેના મંત્રોના જાપ કરવો એ પણ બહુ જ વિશેષ મહત્વ છે. મિત્રો કાલે નિર્જળા એકાદશીના દિવસે જો તમે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઓછામાં ઓછો 108 વાર જાપ કરો તો મિત્રો ભગવાન વિષ્ણુથી કૃપાથી તમારી બધી ઈચ્છા પૂર્ણ થાય છે.
તેમજ તમારે નિર્જળા એકાદશીના દિવસે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રો, અનાજ, મીઠાઈ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું જોઈએ. તેમજ મિત્રો, પીળો રંગ છે એ ભગવાન વિષ્ણુને બહુ જ વહાલો છે. આથી નિર્જળા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ, ચણાની દાળ અને ગોળ વગેરે જેવી વસ્તુ તમારે અર્પણ કરવી જોઈએ. અને કાલે ભીમસેની એકાદશીના દિવસે શુક્રવારનો દિવસ છે. આથી તમને બહુ વધારે લાભ મળવા પાત્ર છે. આ દિવસે જો તમે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાને ખીરનો ભોગ અર્પણ કરો છો તો મિત્રો તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરવા જોઈએ. એનાથી તમારી કુંડળીમાં ગુરુ તેમજ શુક્ર ગ્રહ પણ મજબૂત બને છે. તેમજ ભીમસેની એકાદશીના દિવસે સાંજે પ્રદોષ કાળ દરમિયાન ઉત્તર પૂર્વ ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ દીવો રાત્રે ઓછામાં ઓછા 12 વાગ્યા સુધી પ્રગટાવવો જોઈએ. મિત્રો, દેવી લક્ષ્મી ઉત્તર પૂર્વ ખૂણામાં નિવાસ કરે છે તેવું માનવામાં આવે છે. આ દિશામાં દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી તમારા ઘર બાજુ આકર્ષાય છે અને તમારા ઘર ઉપર પોતાના આશીર્વાદ વરસાવે છે. તેમજ મિત્રો, નિર્જળા એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા પછી તુલસીના ઝાડ પાસે બેસવું જોઈએ અને તુલસીની માળાનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા 108 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ જાપ પૂર્ણ થયા પછી તુલસીની માટીથી તિલક લગાવજો અને તમારા મનમાં ભગવાન વિષ્ણુની છબીનું ધ્યાન કરજો. આ ઉપાયને કરવાથી તમારી સંપત્તિ જલ્દીથી વધે છે અને તમને દેવી દેવતાના આશીર્વાદ મળે છે. તેમજ મિત્રો, કાલે ભીમસેની એકાદશીના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી બહુ શુભ મનાય છે. પીપળાના ઝાડમાં દેવી લક્ષ્મીનો વાસ હોવાનું મનાય છે. તેમજ નિર્જળા કાલે એકાદશીના દિવસે સાંજે પીપળાના ઝાડને જળ અર્પણ કરજો અને પછી ઘીનો દીવો પ્રગટાવજો. આ કરવાથી દેવી લક્ષ્મી તમારી ઉપર કૃપા કરશે. તમને ધન પ્રાપ્ત થશે અને સુખ અને સમૃદ્ધિમાં વધારો કરશે. અને મિત્રો, તમને તમારા પૂર્વજોના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. તેમજ મિત્રો, કાલે ભીમસેની એકાદશીના દિવસે 7 સફેદ રંગની કોડી લાવવી શુભ માનવામાં આવે છે. તેને ઘરે લાવ્યા પછી શુભ મુહૂર્તમાં તેને હળદરથી પીળો રંગ બનાવી લેજો અને લાલ કે પીળા રંગના કપડામાં બાંધી દેજો. આ પછી તેને દેવી લક્ષ્મીને અર્પણ કરી દેજો અને તેની વિધિવત પૂજા કરજો. આ પછી દ્વાદશી તિથિ પર તેને તિજોરી અથવા કબાટ તેમજ પૈસા રાખવાની જગ્યાએ મૂકી દેજો. તેમજ મિત્રો, કાલે નિર્જળા એકાદશીના દિવસે ઘરમાં વાંસળી લાવવી પણ શુભ માનવામાં આવે છે. વાંસળી છે એ ભગવાન શ્રી કૃષ્ણને બહુ જ પ્રિય છે. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર વાંસળી વાસ્તુ દોષોને દૂર કરવામાં અને આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. એટલા માટે આ દિવસે તમે વાંસ અથવા નાની ચાંદીની વાંસળી લાવીને ઘરમાં રાખી શકો છો. તે બહુ જ શુભ મનાય છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યવાદ.